ટોપ સ્ટોક્સની વિગત જાણીએ. નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે અને આજે તો નીરજ સ્ટુડિયો પર જોડાઈ ગયા છે એટલે મુંબઈ હાજર છે. અત્યારે અમદાવાદથી નીરજ અહીંયા આવી ગયા છે અને અમારી CNBC બજારની સમગ્ર ટીમ તૈયાર છે અને અમદાવાદની ટીમની અમે ખાસ રાહ જોઈ રહ્યા હતા કારણ કે ગાંઠિયા જલેબી ગાંઠિયા કઢી શું સાથે ઢોકળા લઈને આવેલા છે એટલે ખાસ ટીમની રાહ હતી. કઈ રીતે ટીમ તૈયાર, અમદાવાદની ટીમ પણ બજેટ માટે? નીરજ, બજેટની તૈયારી આમ તો આપણે બધાએ પહેલેથી જ ઘણા સમયથી કરી લીધી છે. છેલ્લા 15-20 દિવસથી આપણે બજેટની પર તો કવરેજ કરી જ રહ્યા છે, પરંતુ હવે અહીંયાથી ખાસ કરીને આપણે એ એનાલિસિસ આપવાનું છે કે બજેટની અંદર શું આપણા દર્શકો માટે ખાસ આવે છે, કે લોકોને શું અસર કરી જાય છે. એટલે હવે એ જ બધું આપણે અહીંયાથી ખાસ કરીને છેલ્લા 1-2 દિવસમાં એ જ ચર્ચા કરીશું. અને આપણે ગઈકાલે પણ આપણે CNBC બજારે એક્સક્લુઝિવ ન્યૂઝ આપ્યા હતા કે ઇન્કમ ટેક્સ લોની અંદર ચેન્જ આવે છે. એટલે આવા કયા કયા ફેરફારો આવે છે એ બધું અહીંયાથી આપણને તરત લોકોને અપડેટ મળી રહે એ માટે આપણે અહીંયા હાજર છીએ અને આખી ટીમ CNBC બજારની તૈયાર છે આના માટે. તો આ રીતે તો આખી ટીમ તૈયાર છે અને બજેટનું એક સ્પેશિયલ કવરેજ સમગ્ર દિવસ તમે અમારી ટીમ સાથે જોશો. પરંતુ હવે આ બધા વચ્ચે નીરજ આપણે એ જાણીએ કે બજેટની આપણે વાત કરીએ છીએ, સાથે સાથે શું ફોકસમાં રહેશે, પરંતુ સ્ટોક્સ પણ, કારણ કે પરિણામની સિઝન છે, આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો કયા સ્ટોક્સ ફોકસમાં રાખીશું? હવે આજે નિફ્ટીની 2 કંપનીઓના મહત્વના પરિણામ આવ્યા છે, એક ટાટા મોટર્સ અને બીજો બજાજ ફાઇનાન્સ. સૌથી પહેલા ટાટા મોટર્સથી આપણે શરૂઆત કરીએ, કારણ કે જો ટાટા મોટર્સની અંદર આપણે છેલ્લા ઘણા સમયમાં એક સારું કરેક્શન જોઈ લીધું છે અને આજના જે પરિણામો છે, પરિણામો થોડાક નેગેટિવ આવ્યા છે. અનુમાન કરતાં તો પ્રોફિટ, રેવન્યુ, એબિટા અને માર્જિનના આંકડા ઓછા છે, પરંતુ ખાસ કરીને પ્રોફિટ અહીંયાથી 22.5% જેટલો ઘટતો દેખાયો છે. રેવન્યુ 1.5% જેટલી વધી છે. એબિટાની અંદર પણ લગભગ 14.5% એક ઉછાળો છે, પરંતુ માર્જિન પર ખાસ નજર રાખો, 13.9% ઘટીને સીધા 11.5% પર રહેતા જોવા મળ્યા છે. અહીંયાથી GLRની રેવન્યુમાં પણ કોઈ બહુ મોટો ગ્રોથ આપણને જોવા નથી મળ્યો અને ખાસ કરીને અહીંયા એના પણ માર્જિનની અંદર એક દબાણ તરફી જ કારોબાર ખાસ કરીને દેખાય છે. એબિટા માર્જિન જો લગભગ 200 બેઝિસ પોઈન્ટ GLRના આપણને ઘટતા જોવા મળ્યા છે. હવે ખાસ કરીને જોકે હજી પણ અહીંયાથી GLRનું કહેવું છે કે તેઓ FY25ની અંદર કેશ ફ્લો અને પ્રોફિટેબિલિટી આ બંને તરફ આગળ અત્યારે પણ વધી રહ્યા છે અને એબિટા માર્જિનનું ગાઈડન્સ છે લગભગ 8.5%થી વધારે એબિટ માર્જિનનું ગાઈડન્સ તેમણે રાખ્યું છે. જોકે અત્યારે પણ આ ગાઈડન્સ કરતાં જ ઉપર આપણને માર્જિન આવતા જોવા મળ્યા છે. જોકે બ્રોકરેજ અહીંયાથી ખાસ કરીને જે કહી રહ્યા છે એ ઘણું મહત્વનું છે, કારણ કે જેફરીસે ડાઉનગ્રેડ કર્યું છે, અંડર પરફોર્મ અને ટાર્ગેટ 660ના આપ્યા છે. એમનું કહેવું છે લગભગ 3.5 વર્ષ પછી તેમણે પહેલી વખત અહીંયા સ્ટોકને અંડર પરફોર્મ ડાઉનગ્રેડ કર્યો છે, કારણ કે ચાઇના, યુરોપ, અહીંયા બધી જગ્યાએ GLRની જે ડિમાન્ડ છે ત્યાં આગળ થોડીક આપણને ચિંતાઓ વધતી જોવા મળી રહી છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી પણ ઇક્વલ વેટનું રેટિંગ આપી રહ્યા છે, 853નો ટાર્ગેટ આપી રહ્યા છે. જોકે એમનું કહેવું છે કે અહીંયા નંબર્સ જે અનુમાન હતું એના કરતાં પણ વધારે નબળા રહેતા જોવા મળ્યા છે અને ખાસ કરીને એબિટ માર્જિન જે GLRનું છે એ તો મેન્ટેન થયું છે, પરંતુ ROCE ગાઈડન્સ થોડુંક ઓછું બજારને લાગી રહ્યું છે, એટલા માટે તેઓ અહીંયાથી આ બંને કોલ આપી રહ્યા છે. પરંતુ ખાસ કરીને ધ્યાન રાખજો, ટાટા મોટર્સ આજના દિવસમાં તમને થોડો ઘણો ઘટાડો આવી શકે છે. બીજી તરફ બજાજ ફાઇનાન્સ એક સારો કારોબાર આજના દિવસે અહીંયા રહી શકે છે, કારણ કે પરિણામ સારા રહેતા જોવા મળ્યા છે. જો નેટ પ્રોફિટ 18% વધ્યો છે, NII લગભગ 22% જેટલા વધ્યા છે, નેટ NPAની અંદર ઘટાડો છે, ગ્રોસ NPAની અંદર આપણને નેટ NPA, ગ્રોસ NPA બંને થોડા વધતા દેખાયા છે. ખાસ કરીને AUMની અંદર પણ 28%નો વધારો જોવા મળ્યો છે અને FY26 માટે અહીંયાથી જે એમણે ગ્રોથ ગાઈડન્સ આપ્યું છે 22% થી 23%નું નેટ પ્રોફિટનું અને 25% AUMનું ગાઈડન્સ આપ્યું છે. જોકે હજી એમનું એવું પણ કહેવું છે કે ક્રેડિટ ખર્ચ અહીંયાથી વધવાની અપેક્ષા છે 200 થી 205 બેઝિસ પોઈન્ટ જેટલો, ને અત્યારે પણ Q3માં પણ એમનો જે ક્રેડિટ ખર્ચ છે એ તો વધીને જ આવ્યો છે. તમે ક્વાર્ટર બેઝિસ પર જોઈ લો કે યર ઓન યર બેઝિસ પર જોઈ લો, એટલે ક્રેડિટ ખર્ચ અહીંયાથી ખાસ કરીને વધતો દેખાઈ રહ્યો છે, પરંતુ ગ્રોથ અહીંયાથી સારો છે એટલે થોડી ચિંતા બજાજ ફાઇનાન્સને ઓછી છે. જોકે બ્રોકરેજ અહીંયાથી જુઓ, મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ વધારીને 9300ના કરી દીધા છે. એમણે કહેવું છે કે સ્ટ્રેસ્ડ એસેટ ફોર્મેશન જે છે એ થોડું હવે અહીંયાથી ઓછું થતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ જેફરીઝ બાયકોલ આપી રહ્યા છે, 9270નો ટાર્ગેટ છે. એમનું પણ કહેવું છે કે ખાસ કરીને અસેટ ક્વોલિટી ટ્રેન્ડ અત્યારે થોડોક સ્થિર રહેતો જોવા મળી રહ્યો છે. નોમુરા બાયકોલ આપી રહ્યા છે, 9000નો કોલ આપી રહ્યા છે. એમને લોન ગ્રોથ અહીંયાથી સારો લાગી રહ્યો છે. HSBC પણ બાયકોલ આપી રહ્યા છે, ટાર્ગેટ વધારીને 8900નો કર્યો છે. એમનું કહેવું છે Q3ના દરેક પેરામીટર પર પરિણામો સારા છે, એટલે એના પર એક નજર રાખીએ. હવે આવીએ ખાસ કરીને અમુક વાયદા બજારની કંપનીઓ પર. SRF સારા પરિણામો પોઝિટિવ છે, પરંતુ માર્જિન અહીંયા થોડાક નેગેટિવ રહેતા જોવા મળ્યા છે, એટલે માર્જિનને લઈને SRFમાં થોડીક ચિંતા રહી શકે છે. બાકી રેવન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ સારો રહેતો જોવા મળ્યો છે. માર્જિનને લઈને થોડી ઘણી આજે SRFની અંદર ચિંતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. આ ઉપરાંત તમને આજે વોલ્ટાસના પરિણામ આવતા દેખાયા, સારા પરિણામો છે. જો કંપની
કંપની 28 કરોડના લોસમાં હતી ગયા વર્ષે આ ક્વાર્ટર દરમિયાન, ત્યાંથી 130 કરોડના નફામાં આવી છે. માર્જિન એક સારો એવો ઉછાળો રહેતો જોવા મળ્યો છે. રેવન્યુ અને એબિટા પણ ઓબ્વિયસલી પોઝિટિવ રહ્યા છે આ કંપની માટે. એટલે અહીંયાથી ખાસ કરીને વોલ્ટાસ પર આજે નજર રાખજો, અહીંયા તમને એક પોઝિટિવ એક્શન આજના દિવસમાં જોવા મળશે. બીજી તરફ આરતી ડ્રગ્સના પરિણામ પણ આપણને આવતા દેખાયા. સારા પરિણામો છે, પરંતુ અહીંયા પણ થોડુંક માર્જિનની અંદર દબાણ છે. રેવન્યુ ગ્રોથ થોડો ઘટતો જોવા મળ્યો છે. 8% જેટલો રેવન્યુ ગ્રોથ અહીંયાથી ડાઉન થયો છે. એબિટા લગભગ 11-12% જેટલા ઘટ્યા છે અને માર્જિનની અંદર દબાણ છે. પ્રોફિટ માત્ર 1% વધ્યો છે. નબળા પરિણામો છે, એટલે આરતી ડ્રગ્સ અહીંયાથી આજે તમને થોડો ઘણો દબાણમાં કારોબાર દર્શાવી શકે છે. બીજી તરફ બ્રિગેડ એન્ટરપ્રાઇઝના પરિણામો આવ્યા, ખૂબ સારા પરિણામો છે. જો પ્રોફિટ અહીંયાથી 73 કરોડથી વધીને સીધો 236 કરોડ, એટલે ઓલમોસ્ટ 2 ગણો કે 2.5 ગણો જેટલો પ્રોફિટ વધતો દેખાયો છે. રેવન્યુ અહીંયાથી સારી એવી વધી છે. માર્જિન જોઈ લો 22%થી વધીને 28% પર રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને અત્યાર સુધીમાં આપણી સામે જેટલા પણ રિયલ એસ્ટેટ કંપનીઓના પરિણામ આવ્યા છે, એમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝના પરિણામો આ વખતે સારા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. આજે અહીંયા સારી એક્શન આવતી જોવા મળી શકે છે. આ ઉપરાંત બ્લુ ડાર્ટ, અહીંયા લગભગ પ્રોફિટ ગ્રોથ ઘટતો જોવા મળ્યો છે 9% જેટલો. માર્જિન જો કે અહીંયા સારા એવા વધતા દેખાયા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખજો. કોઈ બહુ મોટા પરિણામોની અંદર આશ્ચર્ય નથી, થોડા મિશ્ર પરિણામો છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું આજના દિવસમાં. અને છેલ્લે ક્વેસ્ટ કોર્પના પરિણામો આવતા જોવા મળ્યા છે. 26%નો પ્રોફિટ ગ્રોથ છે. રેવન્યુ 14% જેટલું વધી છે. એબિટા લગભગ 6% વધી છે. જો કે માર્જિન અહીંયા 3.8% હતા, જેની સામે ઘટીને 3.6% પર રહ્યા છે. જો આ એક એવું ક્વાર્ટર છે કે કંપની માટે થોડુંક સારું રહેવાની અપેક્ષા હતી, એવા માર્જિન થોડા ઘટીને આવ્યા છે, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખવાની. એટલે આ બધા પરિણામો પર આજના દિવસે નજર રાખીશું. ખાસ કરીને ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, આ બધા પર એક આજના દિવસે આપણે નજર રાખવાની છે. પરંતુ આ સિવાય પણ આજે ઘણા બધા પરિણામો છે. આરતી, તમારા લિસ્ટમાં જે કયા સ્ટોક્સ કે જ્યાં નજર રાખીશું? જી નીરજ, ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત હું રેમન્ડ સાથે કરીશું. અહીંયા જે રીતે એક મિશ્ર નંબર્સ આપણને આવતા દેખાયા છે, કારણ કે નફો એક થોડો ઘણો ઘટતો દેખાયો છે, પણ આવકના ફ્રન્ટ પર જુઓ સારો એવો વધારો જોઈ રહ્યા છે. 40.6% કંપનીની આવક વધી છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 75.3% એબિટા કંપનીના વધતા દેખાયા છે અને માર્જિન પણ સુધર્યા છે. માર્જિન જે 11.6% પર હતા ત્યાંથી સુધરી અને 14.5% પર આવતા દેખાયા છે. તો મિશ્ર નંબર્સ છે. રેમન્ડના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઇક્લર્ક્સ સર્વિસીસનું છે. અહીંયા પણ પરિણામનું રિએક્શન આપણને જોવા મળશે. નફો ઘટ્યો છે 1.2%. નફાના ફ્રન્ટ પર ઘટાડો જોઈ રહ્યા છે. રેવન્યુ સામે જુઓ 13.4% કંપનીની આવક વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 0.2% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન થોડા ઘણા ઘટતા દેખાયા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક મિશ્ર પરિણામનું રિએક્શન સ્ટોક આપણને બતાવશે. ખાસ કરીને ન્યૂઝ બેઝ રિએક્શનની વાત કરી લઈએ તો જેકે સિમેન્ટ ફોકસમાં રહેશે. અહીંયા સપ્લાય માટેના કરાર જે છે ત્યાંથી કંપની તરફથી કરવામાં આવ્યા છે. લાઇમસ્ટોન સપ્લાય માટે GMDC સાથે લોંગ ટર્મ સપ્લાય કરાર કંપનીએ કર્યા છે. તો એક જેકે સિમેન્ટના કાઉન્ટર પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવિટી આજે પણ આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર GR ઇન્ફ્રાનું છે. L1 બીડર અહીંયા કંપની જે છે તે બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને 262.3 કરોડના વેસ્ટર્ન રેલવે પ્રોજેક્ટ માટે કંપની L1 બીડર જે છે ત્યાંથી જાહેર થઈ છે. એનું એક રિએક્શન આપણને જોવા મળી શકે છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સની વાત કરી લઈએ તો અહીંયા પણ MOU કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અપોલો માઇક્રો સિસ્ટમ સાથે ખાસ કરીને MOU કર્યા છે અને અંડર વોટર અને એર ડિફેન્સ સિસ્ટમને ડેવલપ કરવા માટે ખાસ કરીને આ કરાર કરવામાં આવ્યા છે. તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સનું કાઉન્ટર પણ આજે એક પોઝિટિવિટી આગળ અહીંયા જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા પોઝિટિવિટી જોવા મળી શકે છે, કારણ કે ખાસ કરીને કંપનીને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ અહીંયા મળતું દેખાઈ રહ્યું છે. યુરોપિયન યુનિયન ઓથોરિટી પાસેથી આ ગ્રેન્યુલ્સ ઇન્ડિયાને આ સર્ટિફિકેટ જે છે તે મળ્યું છે અને નવેમ્બર 2024માં યુનિટનું ઓડિટ થયું હતું, જેમાં ત્યારબાદ આ સર્ટિફિકેટ જે છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે કંપનીને. તો એક ફોકસ ગ્રેન્યુલ્સ ઇન્ડિયાના કાઉન્ટર પર પણ રહેશે. એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી લઈએ તો અહીંયા LOA મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. હિન્દુસ્તાન ગેટવે કન્ટેનર ટર્મિનલ કંડલા પાસેથી આ LOA કંપનીને મળતા દેખાયા છે. લગભગ 1283 કરોડના પ્રોજેક્ટ માટે કંપનીને LOA મળ્યા છે. તો એક નજર અહીંયા પણ પોઝિટિવલી જોવા મળી શકે છે. કાઉન્ટરમાં કારોબાર ધ્યાન રાખવાનું રહેશે. સોના BLWની વાત કરી લઈએ તો MOU કરવાના સમાચાર અહીંયા પણ બનતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ધ પ્લાન કંપની સાથે MOU કર્યા છે અને વોલ્ટ્સ અને ડ્રોન માટે પાવર ટ્રેન ડેવલપ કરવા માટે આ MOU કરવામાં આવ્યા છે. તો એક ફોકસ સોના BLW પર પણ પોઝિટિવિટી જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. અન્ય પણ ઘણી બધી કંપનીઓના પરિણામ રજૂ થયા હતા, જેમાં નજર કરી લઈએ તો બ્લુ સ્ટાર છે, સાથે જ ASK
ઓટોમોટિવ, રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા, જિંદાલ સ્ટેનલેસ, આ બધી કંપનીઓના પણ આપણને પરિણામ રજૂ થતા દેખાયા હતા. તો આ બધી કંપનીઓના પરિણામ બાદ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર પણ નજર રાખવાની રહેશે. પણ ચાંદની, જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા સ્ટોક આજે ફોકસમાં રહેશે. જી તો બધા